ગુજરાતના વાતાવરણમાં મોટો ગોટાળો થઈ રહ્યો છે। માર્ચ મહિનાની શરૂઆતથી જ ઠંડી ગરમી અને હવે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી હીટવેવ વચ્ચે માર્ચ મહિનામાં કમોસમી વરસાદની આગાહી કરી છે। નવી આગાહી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 14 માર્ચથી ગુજરાતના હવામાનમાં પલટો આવશે તો ગુજરાતના કેટલાક ભાગોમાં છૂટાછવાયા ઝાપટાની શક્યતા છે। તેમના જણાવ્યા અનુસાર 13 માર્ચ 2025 સુધી રાજ્યમાં તાપમાન ઊંચું રહેશે અને યલો એલર્ટ જેવો માહોલ જોવા મળશે, એટલે તાપમાન ઊંચું જવાનું છે। જો કે 11 માર્ચ 2025 થી પવનની ઝડપમાં પણ વધારો થઈ શકે છે। દરિયાઈ કાંઠા વિસ્તારમાં ગરમી, ઉકળાટ અને બફારો પણ અનુભવાશે। સાથે જ 14 માર્ચ 2025 થી રાજ્યના હવામાનમાં એક પલટો આવશે। જણાવ્યા અનુસાર આગામી 14 માર્ચ 2025ના રોજ એક સ્થિરતા સર્જાશે કે જેના પરિણામે મોટા ભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે। જો આ વાદળો વધુ ગાઢ થાય તો હવામાનમાં પલટો આવે અને કેટલાક ભાગોમાં છૂટાછવાયા માવઠાની ઝાપટા પડી શકે છે। એ વધીને 18 થી લઈને 22 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થશે, પણ ખાસ કરીને પવનો છે એ હવે ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમ દિશાના ફૂંકાશે। એટલે અરબ સાગર તરફથી જે પવનો ફૂંકાશે, જે ભેજવાળા પવનો હશે, આ ભેજવાળા પવનોને કારણે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના જે દરિયાઈ કાંઠાના ભાગો છે, એટલે કે સમુદ્ર કિનારેથી 50 થી લઈને 70 કિલોમીટરના જે એરિયા હોય, આ તમામ એરિયાની અંદર 13 માર્ચ 2025 સુધી ગરમી, ઉકળાટ અને બફારાનું પ્રમાણ પણ વધારે જોવા મળશે। એ સાથે જોવા જઈએ તો અત્યારે રાજ્યની અંદર ઊંચું તાપમાન જવાનું છે, જેની અંદર યલો એલર્ટ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું 2025 દરમિયાન રાજ્યની અંદર ઊંચું તાપમાન જશે ને રાજ્યની અંદર અનેક વિસ્તારોની અંદર તાપમાન છે 40 ડિગ્રીને પાર પણ થશે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। માર્ચ મહિનાના બીજા બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।